સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી એસઆરઆઈ પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ઝમીર શેખ મારફત અરજી દાખલ કરી હતી, જેમાં સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ પર નિયમોની અવગણના કરવાનો અને મનસ્વી રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અરજીમાં જણાવાયું છે કે ભારત સરકાર દ્વારા સ્થાપિત રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટરલ રૂલ્સ 1960ની ફરજિયાત જોગવાઈઓનું સ્થાનિક સ્તરે યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી। અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન હેઠળ મતદાર યાદીઓમાં સુધારો કરવાની પ્રક્રિયામાં પારદર્શિતાઓનો અભાવ છે। અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કાનૂની માળખાની બહાર નિર્ણયો લઈ રહ્યા છે, જે ચૂંટણી પ્રક્રિયાની ન્યાયિતા સાથે ચેડા કરી શકે છે। અરજદારે હાઈકોર્ટને હસ્તક્ષેપ કરવા અને પ્રક્રિયા કાયદેસર અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે અને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરવા માટે વિનંતી કરાઈ છે। જે રીતે એસઆઈઆર પદ્ધતિ ચાલી રહી છે, એ પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયાની અંદર પહેલો તબક્કો પૂરો થયા પછી બીજા તબક્કાની અંદર જે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8, ફોર્મ નંબર 6 ની અંદર નવા જે મતદારો છે એને ઉમેરવાના અને ફોર્મ નંબર 7 તેમાં વાંધા એટલે કે જે મતદારો નથી, હયાત નથી અથવા સ્થાનાંતર કર્યું છે અથવા ડુપ્લિકેટ મત છે એવા શંકાસ્પદ મતોને કાઢવા અને ફોર્મ નંબર 8 કે જેની અંદર સ્થાનાંતર થયું છે, તેઓએ સ્થાન બદલ્યું છે, જિલ્લો બદલ્યો અથવા સ્ટેટ બદલ્યું છે, એના માટેના હવે આ બધા ફોર્મ તો આવી ગયા, 6 નંબરના ફોર્મ પણ ભરાઈ ગયા, પણ 7 નંબરના ફોર્મની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જથ્થાબંધ રીતે વાંધાઓ રજૂ કર્યા। એ વાંધાઓ ગેરકાયદેસર હતા, કારણ કે એમાં કોઈ તથ્યો કે પુરાવા નહીં હતા અને એ ચૂંટણી પંચે એક્સેપ્ટ કરી લીધા હતા ને એ એક્સેપ્ટ કરી અને તેઓએ વાંધા રજૂ કરનાર સામે તપાસણી કરી અને તેઓએ ડાયરેક્ટ મતદારો સામે અરજી કરી અને એ બાબતસર શહેરના મતદારોમાં ખૂબ અસંતોષ અને અસમંજસ અને અસુરક્ષિતતા થવા લાગી અને તેઓ અમારા કોંગ્રેસની ઓફિસે અને તમામ સ્તરે ટોળામાં અને ભેગા થઈને અને તેઓ એઆરઓ બીએલઓ ને મળવાનું શરૂ કર્યું, પણ તેમને સંતોષકારક જવાબ નહીં આવતો। અમે પણ ઘણીવાર એજિટેશન કર્યું કોર્પોરેશન સુરત કલેક્ટર ઓફિસમાં, જે મુખ્ય ચૂંટણી કમિશનર છે, પણ તેઓએ પણ સંતોષકારક જવાબ નહીં આપવા છેલ્લા અમારે સડક પરની લડાઈ તો હતી જ અમારી અને છેલ્લા પછી અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું, કારણ કે 1 લાખથી વધારે વાંધા રજૂ થતા હોય અને ચોક્કસ માણસો દ્વારા થતા હોય ત્યારે જે રીતે બિહારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મત કપાયા અને તેનું પરિણામ મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યું, તેવી રીતે ગુજરાત અને સુરતમાં નહીં થાય એની તકેદારી રૂપે અમે સડક પર પણ આંદોલન કર્યું છે અને અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને સુપ્રીમ કોર્ટની પણ તૈયારી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।